Good morning. Now we start our new topic, remote login. Okay. Remote login or remote access refers to the ability to access a computer such as a home computer or an office network computer from a remote location. This allows employees to work offsite such as at home or in another location while still having access to a distance computer or network such as the office network. જો રિમોટ લોગિન એટલે શું કે ઇન્ટરનેટના યુઝથી તમારું કોમ્પ્યુટર છે એ ઘરે ચાલુ હોય અને તમારે એક્સેસ કરવું હોય ઓફિસે બેઠા બેઠા તો તમે એને એક્સેસ કરી શકો થ્રુ નેટવર્ક. એટલે કે આને શું કહેવામાં આવ્યું છે? ડિસ્ટન્સ કોમ્પ્યુટર નેટવર્ક. કે તમે ઘર બેઠા બેઠા તમારું કોમ્પ્યુટર છે એ યુઝ કરી શકો છો, એનો ડેટા પણ તમે જોઈ શકો છો, એ ડેટાને કોપી પણ કરી શકો છો અને ડેટા ટ્રાન્સફર પણ કરી શકો છો. તો આ જે વસ્તુ હોય છે એને રિમોટ કનેક્શન કે રિમોટ ડિસ્ટન્સ કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખાય છે. એમાં એક જનરલી ક્લાયન્ટ હોય છે. આ એક મેથડ છે રિમોટ લોગિનની, કે તમે તમારું કોમ્પ્યુટર ઘરે ચાલુ રાખ્યું અને તમે એનું જો ઓફિસે કનેક્ટ કરી લ્યો એનું યુઝર આઈડી અને પાસવર્ડ, તો તમારું કોમ્પ્યુટર છે એ ઘરનું કોમ્પ્યુટર ઓફિસે બેઠા બેઠા તમે કામ કરી શકો છો. અધરવાઇઝ ઊંધું, કે તમે ઘરે બેઠા બેઠા તમારું કોમ્પ્યુટર જો ઓફિસે ચાલુ છે તો તમે એને ઇઝીલી એક્સેસ કરી શકો છો. બરાબર. અને આ જે નેટવર્ક હોય છે એને રિમોટ નેટવર્ક તરીકે પણ ઓળખાય છે. પણ એનાથી બે વસ્તુ કોમ્પ્લિકેટેડ થાય છે. કે ભાઈ એક તો તમે સિંગલ પીસી, બરાબર, કે એ પીસીનો ડેટા અને તમારા કોમ્પ્યુટરમાં ડેટા એક્સેસ કરો છો અને તમારા કોમ્પ્યુટરનો એમાં ડેટા એક્સેસ કરો. એટલે એટ એ ટાઈમ શું હોય કે જો તમે ઓફિસનો કોમ્પ્યુટર યુઝ કરો છો, બરાબર, તો તમારું પીસી છે એ મેઇન થઈ ગયું અને તમારું ઓફિસનું પીસી છે ઘરે બેઠ, તો ઘરે તમારે સિમ્પલ છે સોબર, બીજું કાંઈ સમજવાની જરૂર નથી. એક સિમ્પલ વાત છે. હવે જો મારા ઘરે બેઠો છો અત્યારે, બરાબર, મારું પીસી ચાલુ કરવું છે ઓફિસનું, તો અહીંયા ચાલુ હશે, ગમે વ્યક્તિ ચાલુ કરશે કે હું ચાલુ રાખીને આવતો રહ્યો છું, તો ઓફિસનું પીસી છે એ મારું ક્લાયન્ટ થઈ જશે અને મારું પીસી ઘરનું છે એ શું થઈ જશે? મેઇન પીસી. તો હવે ક્લાયન્ટ અને સર્વરની એક વાત આવે છે, તો જોઈએ આપણે. એક ક્લાયન્ટ or server model can create a mechanism that allows a user to establish a session on the remote machine and then run its application. This application is known as a remote login. શું કહે છે કે એ ક્લાયન્ટ છે એ પોતાના કોમ્પ્યુટર ઉપર બેઠો બેઠો એક એપ્લિકેશન જનરેટ કરે છે કે બનાવે છે કે એ એપ્લિકેશનના યુઝથી જે બીજું કોમ્પ્યુટર એક્સેસ કરી શકે છે એ લોગિનને શું કહેવાય છે? રિમોટ લોગિન તરીકે ઓળખાય છે. એ બેઠા બેઠા પોતાના આ બધા કોમ્પ્યુટરની અંદર હોય છે. એના માટે તમે જુઓ ને, ખાલી ટાઈપ કરશો રિમોટ, આવી ગયું રિમોટ ડેસ્કટોપ કનેક્શન. જો મારું પીસી બીજે ક્યાંય કનેક્ટેડ હશે નેટમાં અને સામે પણ બીજું પીસી હશે, તો આ રિમોટ કનેક્શન થ્રુ ત્યાં ક્લિક કરીશ, બરાબર, એટલે મારી પાસે એનું કોમ્પ્યુટરનું નામ માગશે. હવે જેવું કનેક્ટ કરીશ, જો અત્યારે કંઈ કનેક્ટ નથી એટલે નહીં થાય, જેવું કનેક્ટ કરીશ એટલે એનું જે મારું કોમ્પ્યુટર છે એની સીધો હું કનેક્ટ થઈ જઈશ. અને જે એપ્લિકેશન એનું શું કહેવાય છે? રિમોટ લોગિન. હું અહીં તમે ટાઈપ કરશો REMOTE, આવી ગયું રિમોટ ડેસ્કટોપ કનેક્શન. રિમોટ લોગિન કરશો તો પણ આવશે, દેખાય છે. જો ક્લિક કર્યું છે એના ઉપર લોડ થાય છે. આવી ગયું. આ ઇનબિલ્ટ છે. આ બધી ઘણી આવી એપ્લિકેશન આવે છે, તમને એ ખ્યાલ નહીં હોય. એનીડેસ્ક, એમી એડમિન, ટીમ વ્યુઅર, કે આ નોર્મલ એપ્લિકેશન છે. ન્યાય પીસીમાં નાખી દેવાની, આપણા પીસીમાં નાખી દેવાની, ઇન્સ્ટોલ કરી નાખવાની, બેમાં નેટ કનેક્ટેડ. ન્યાય એપ્લિકેશન ખાલી કોઈ ઓપન કરે એટલે ત્યાં યુઝર નેમ ને પાસવર્ડ માગે, એ આપણે જો આપણા કોમ્પ્યુટરમાં નાખીએ એટલે ત્યાંની સ્ક્રીન આપણે યુઝ કરી શકીએ. પણ ઇન્ટરનેટ વગર આ પોસિબલ નથી. જો ઇન્ટરનેટ બે જગ્યાએ હોવું ફરજિયાત છે, અધરવાઇઝ તમે એક્સેસ કરી શકો નહીં. A user may want to run such application at a remote site with result to be transferred back to its local site. For example, employee working at home can log into his work server to access application program for doing a project. This can be done by client server application program desired services. Two remote login protocols, Telnet and SSH. જો આ બે એપ્લિકેશન છે, આ બે પ્રોટોકોલ છે કે ટેલનેટ અને એસએસએચ થ્રુ આપણે એને એક્સેસ કરી શકીએ છીએ કે ઘર બેઠા બેઠા આપણે કામ કરવું છે ઓફિસના સર્વરમાં, તો આનો ઉપયોગ થઈ શકે છે. રિમોટ લોગિન અલાઉસ એન ઓથોરાઇઝ યુઝર
to log in to other machine or a network and interact as if the user were physically at the host computer. હવે જો અત્યારે એવું છે કે વર્ક ફ્રોમ હોમ ઘણા લોકોની કંપની બંધ છે આજે કોરોનાના હિસાબથી, તો લોકો શું કરતા હોય છે કે અહીંથી પોતાના ત્યાં સર્વરમાં યુઝર એમના પાસવર્ડ હોય છે, એનું એક મેઇન સર્વર હોય અને એનું સર્વર એટલે કે કોમ્પ્યુટર જ કે મોટું કોમ્પ્યુટર હોય, મોટું સાઇઝ વાઇઝ ના હોય પણ એનું એક કેપેસિટી હાઈ હોય. એ પોતાની કોઈ પણ એક જગ્યાએ ઓફિસમાં કામ કરે છે કોમ્પ્યુટર પર બેઠા બેઠા એના સર્વરની અંદર, તો અહીંયા યુઝરને એમને પાસવર્ડ આપેલા હોય. હવે એ સર્વરમાં કનેક્ટ કરવા આપણે હવે શું થયું કે યુઝરને ઘર બેઠા વર્ક કરાવ્યું, તો પોતાની પાસે પીસી છે, નેટ છે, તો અહીંથી એ એપ્લિકેશન નાખશે એમાં જે હાલે છે એ, અને એ એપ્લિકેશનમાં યુઝર નેમના પાસવર્ડ હશે તો એ એના સર્વરમાં લોગિન કરી શકશે. Remote login, however, uses a simple desktop sharing software to give you a remote control for accessing your computer and all of its software, hard drives, files from any any internet connected device anywhere in the world. જો તમને સર્વરની અંદર જો એક્સેસ કરવાના પરમિશન આપશે, યુઝર એમને પાસવર્ડ આપશે, તો જ તમે એના સર્વરમાં કામ ઘર બેઠા કરી શકશો, અધરવાઇઝ તમે કરી શકશો નહીં. પણ સાથે સાથે એક જ વસ્તુ જરૂરી છે કે ઇન્ટરનેટ. જો ઇન્ટરનેટ હશે તો તમે દુનિયાના કોઈ પણ જગ્યાએથી તમારા ડેટા છે એ તમે સર્વરની અંદરથી એક્સેસ કરી શકશો, ફાઇલ જોઈ શકશો, ફાઇલ ડિલીટ કરી શકશો, ફાઇલ મોડિફાઈ કરી શકશો, અને તમે એ ફાઇલને ડેટા એકાબીજા આરામથી ડેટા લઈ શકશો અને કોપી પેસ્ટ કરી શકશો. એના સિમ્પલ બેઝિક 3 સ્ટેપ છે કે રિમોટ લોગિન રિક્વાયર્ડ 3 બેઝિક કોમ્પોનેન્ટ છે. એક તો સોફ્ટવેર ડાઉનલોડ હોવો જોઈએ. મેં ખાલી લખ્યું તો તમને ખબર રિમોટ એક્સેસ, રિમોટ એક્સેસ આવી ગયું. આ ટીમ વ્યુઅર મારા લેપટોપની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ છે. એ સોફ્ટવેરનું નામ શું છે? ટીમ વ્યુઅર છે. આવી ગયું, તમારી સામે છે. સોફ્ટવેરનું નામ શું છે? ટીમ વ્યુઅર. હવે જો મારી પાસે નેટ કનેક્ટેડ હશે, બરાબર, તો અહીંયા શું કરીશ? નોટ રેડી. જો સેમ સામે સિસ્ટમમાં આપણે એક આ સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય એમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ હોય, હું મારા યુઝર આઈડી નાખું અહીંયા, કોઈ પણ કાંઈ પણ હોઈ શકે, બરાબર, પણ નેટ કનેક્ટેડ હશે તો જ એન્ટર કરવા દેશે, અધરવાઇઝ કરવા દેશે નહીં. જો અહીંયા મેસેજ આવી ગયો, નોટ રેડી, પ્લીઝ ચેક યોર કનેક્શન. હું જો છતાં આની અંદર મારી અંદર અહીંથી નેટ ચાલુ કરીશ, બરાબર, જો તમને સેકન્ડમાં એનો ડિફરન્સ જોવા મળશે. હું મારે અત્યારે મારી નેટ ચાલુ કરું છું, મારું પીસી નેટ કનેક્ટેડ થશે. જો જેવું નેટ કનેક્ટેડ થશે, થઈ ગયું. હવે જો શું આવ્યું? આવી ગયું રેડી ટુ કનેક્શન. અમારા આઈડી પાસવર્ડ મારા આવી ગયા, બરાબર. તો આવી રીતે પણ હરેક એપ્લિકેશન હોય છે કે જે નેટ ઉપર ડિપેન્ડ કરે છે. જો હું અહીંથી નેટ પાછું ડિસ્કનેક્ટ કરું છું, જો તમારી સામે ડિસ્કનેક્ટ, જોજો અહીં શું થઈ જશે. ઓટોમેટિક થઈ જાય. કોઈક વાર ખબર પડે કે નેટ ડિસ્કનેક્ટ નથી, અહીંથી તમે જેવું રિફ્રેશ આપશો, જો થઈ ગયું. એટલે આ એપ્લિકેશન હોય છે કે જે રિમોટમાં વર્ક કરતી હોય છે. આવી ઘણી છે, એનીડેસ્ક છે, એમી એડમિન છે, આ બધા તમને ઇઝીલી નેટમાં મળી રહે છે, કાંઈ છે નહીં બીજું, એમાં કાંઈ અઘરું નથી. રિમોટ લોગિન વર્ક્સ ઓનલી ઇફ, જો રિમોટ લોગિન ક્યારે વર્ક કરે છે કે હોસ્ટ કોમ્પ્યુટર ઇઝ પાવર ઓન, એટલે કે આપણું જે મેઇન પીસી છે સર્વર એ ચાલુ હોવું જોઈએ. અને બીજું સાથે શું હોવું જોઈએ? મેં તમને પહેલા કીધું કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ, એ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવું જોઈએ. અને જે આપણે સોફ્ટવેર છે કે પ્રોપર સોફ્ટવેર શુડ બી રનિંગ, એની અંદર જે આપણે સોફ્ટવેર છે એ પ્રોપર રન કરતો હોવો જોઈએ, એટલે કે ચાલુ હોવો જોઈએ. વેન એવર વી રન સોફ્ટવેર ઇટ સ્ટાર્ટ એ ન્યૂ સેશન. જ્યારે આપણે સોફ્ટવેરને રન કરીએ ત્યારે અલગ જ એનું નવું એક સેશન ચાલુ કરે છે. ફોર સિક્યોરિટી પર્પઝ ઓલ પેકેટ્સ આર એન્ક્રિપ્ટેડ વિથ સિક્યોર સેલ, એટલે કે જે કંઈ તમે ડેટા આગળ પાછળ ટ્રાન્સફર કરો છો એ સ્પેશિયલ એની સિક્યોરિટીમાં મુકાયેલા હોય છે, એન્ક્રિપ્ટેડ હોય છે, કોઈ બીજો યુઝર એને એક્સેસ કરી શકતો નથી. નો સેશન આઈડી એન્ડ પાસવર્ડ ઇફ સ્ટોર ઇન એ ડેસ્કટોપ શેરિંગ સર્વિસ. એમાં કાંઈ પાસવર્ડ આઈડી એકવાર ફિક્સ થઈ ગયા, આ તો આપણે ફિક્સ નહોતા એટલે આની અંદર બતાવતા હતા, પણ જ્યારે જો ફિક્સ થઈ ગયા તો ત્યારે ડાયરેક્ટ તમે એની ઉપર કનેક્ટ કરો એટલે તમે ડાયરેક્ટ એની અંદર એક્સેસ કરી શકો છો. તો આ છે રિમોટ લોગિન. હવે આવે છે ટેલનેટ. તો જોઈએ ટેલનેટનું વર્ક શું છે. ટેલનેટ એટલે એને શું કહેવામાં આવે છે? ટેલનેટને ટર્મિનલ નેટવર્ક તરીકે ઓળખાય છે. ઇઝ એ TCP/IP સ્ટાન્ડર્ડ ફોર એસ્ટાબ્લિશ એ કનેક્શન ટુ એ રિમોટ સિસ્ટમ.
જો તમારા રિમોટ સિસ્ટમ જે આપણે પેલો ટોપિક આના પહેલાનો ટોપિક જોયો, જો એ તમારે એક્સેસ કરવો હોય તો ટેલનેટનું TCP/IP નો સ્ટાન્ડર્ડ છે કે એ ફરજિયાત હોય રિમોટ સિસ્ટમ માટે. Telnet allows you a user to log into the remote machine across the internet by first making a TCP connection and then pass the detail of the application from the user to remote machine. જો ટેલનેટનું કામ શું છે કે યુઝરનેમ જ્યારે એ ઓપન કરે છે કોઈ એપ્લિકેશન તો એ આપણું જે યુઝરનેમ ને પાસવર્ડ છે એ મશીન સુધી પહોંચે છે અને એ ચેક કરે છે કે ધીઝ એપ્લિકેશન કેન બી ઇન્ટરપ્રિટેડ એઝ ઇફ ધ ટેક્સ્ટ being transferred had been typed on a keyboard attached ટુ ધ રિમોટ મશીન, કે એની અંદર જે કે તમે જે કીબોર્ડ માઉસ જે એટેચ હોય છે તમારા કોમ્પ્યુટર હારે એ ટાઈપ કરે છે એ બરોબર એને પ્રોપર મળે છે ઇન્ફોર્મેશન ડેટા મળે છે. તો આ બધું જે ડેટા છે એ બધું જે કામ કરે છે એ ટેલનેટનું હોય છે. વિથ ટેલનેટ એન એપ્લિકેશન પ્રોગ્રામ ઓન ધ યુઝર્સ મશીન becomes the client, the user's keyboard and its monitor also attach directly to the remote server. The remote login operation is based on time sharing whereby a authorized user has a login name or password. શું કહે છે કે જેમ તમે તમારા કીબોર્ડ માઉસ છે એ તમારા કોમ્પ્યુટરમાં ઉપયોગ કરો છો, તમારી સ્ક્રીન છે એ તમે જોઈ શકો છો તમારા કોમ્પ્યુટરનો ડેટા, એમ જો વિથ ટેલનેટની મદદથી તમે શું કરી છે કે તમારા જે કીબોર્ડના માઉસ કોમ્પ્યુટર છે જે તમારી સ્ક્રીન છે એ તમે સર્વરનું કોમ્પ્યુટર ડાયરેક્ટ યુઝ કરી શકો છો અને તમે જે કીબોર્ડ માઉસ તમારા કોમ્પ્યુટરમાં યુઝ કરો છો એ સેમ તમે ડેટા સર્વરની અંદર તમે જે કામ કરવું હોય તો તમે ત્યાં તમારા કીબોર્ડ માઉસનો ઉપયોગ કરી શકો છો. A terminal emulation that enables a user to connect to a remote host or device using a telnet client, usually over port 23. For example, typing telnet hostname would connect a user to a hostname. A telnet enables a user to manage account or device remotely. જો તમે telnet ટાઈપ કરશો બરાબર બરાબર, આમાં જે ટેલનેટ નો એની એપ્લિકેશન કાંઈ નથી, પણ ટેલનેટ જો સર્વર હશે આ પીસી સાથે કનેક્ટેડ તો તમને એની અંદર જો અત્યારે આમાં કાંઈ છે નહીં કારણ કે પ્રોપર કાંઈ એપ્લિકેશન નથી. જો એપ્લિકેશન હોય તો ટેલનેટ શું કરે કે તમને સ્પેસિફાઈડ એક યુઝર એમને પાસવર્ડ આપ્યો હોય, તમે જે કોઈ પણ ફોલ્ડર ઉપર કે કોઈ પણ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે સીધા તમે એના સર્વરમાં લોગિન થઈ શકો. Telnet is considered insecure because it transfers all data in a clear text, which means if a user was sniffing a network, it's very possible they could grab your username and password as they were being transferred. Users who are concerned about the data being transmitted should consider SSH as a opposed to Telnet. શું કહે છે કે યુઝર છે એ આ ટેલનેટ છે જ્યારે યુઝર પોતાના યુઝર અને પાસવર્ડ જ્યારે વર્ક કરતા હોય ત્યારે ક્લિયરલી ટેક્સ્ટ એને મોકલે છે કે ઇન્ક્રિપ્ટ કરતા નથી. તો એમાં ક્યારેક એનો ડેટા છે એને ચોરી થવાની બીક લાગે છે, કોઈ નેટવર્ક આપણું છે એ હેક કરી શકે છે. તો આવી બધી જે પ્રોબ્લેમ છે એ ટેલનેટની અંદર આવી શકે છે. વેર ધ ટેલનેટ કેન બી યુઝ, ટેલનેટ ક્યાં યુઝ થાય છે, કયા સેક્ટરમાં યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે જોઈએ. ધેર આર નંબર ઓફ ટેક્સ્ટ બેઝ ગેમ્સ અવેલેબલ થ્રુ અ ટેલનેટ. આપણા ઘણા તમે જો ઓનલાઈન સિમ્પલ એવી ગેમ છે કે તમે રમતા હોય છો તો એના સર્વર થ્રુ એક્સેસ થતી હોય છે. એન્ટરપ્રાઇઝ નેટવર્ક ટુ એક્સેસ હોસ્ટ એપ્લિકેશન, કે ક્યાંક એપ્લિકેશન હોય બેન્કિંગ સેક્ટરમાં તો એ એક્સેસ ત્યાં પણ થાય છે. ફોર મેની યર્સ મલ્ટિપલ લાઇબ્રેરી કેટલોગ્સ વેર ઓનલી રીચેબલ થ્રુ ધ ટેલનેટ થ્રુ યુ વિલ હાર્ડલી ફાઇન્ડ વન્સ નાવ. કે ઘણા ટાઈમ ત્યાં શું હોય કે ઘણી કેટેગરીની એક લાઇબ્રેરી રાખી હોય કે જ્યાં ફાઇલ ડાઉનલોડ થતી હોય તો એના માટે પણ યુઝ થાય છે. મોબાઈલ ડેટા કલેક્શન એપ્લિકેશન વેર ટેલનેટ રન્સ ઓવર ધ સિક્યોર નેટવર્ક. હવે જો તમે ક્યારે પણ કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતો હોય ફેસબુક, તો ફેસબુક તમે મોબાઈલમાં યુઝ કરો અને લેપટોપમાં પણ યુઝ કરો છો અને ડેસ્કટોપમાં પણ યુઝ કરો છો એટલે કે કોમ્પ્યુટરમાં. તો એનું સર્વર છે એ બધું જે તમે ડેટા મોકલો છો જે તમે પોસ્ટ કરો છો એના સર્વરમાં ટેલનેટ થ્રુ જતી હોય છે. ટેલનેટ એક વાયા મીડિયાનો સ્ટાન્ડર્ડ છે કે જેના થ્રુ જાય છે. આપણે પહેલા જ જોયું TCP/IP નું એક સ્ટાન્ડર્ડ છે બરાબર. હવે વધુ આપણે જોઈએ આવતા લેક્ચરમાં. હજી હું હરેક લેક્ચરમાં છેલ્લે એક ઇન્ફોર્મેશન આપું છું કે તમે વિડીયો છે એ સ્મોલ આપું જેથી તમને રિપીટ જોવાનું એ તમારે રિપીટ જોવાના છે, જેથી તમને શું છે કે કાંઈ પણ તમારે જો વાંચવામાં ભૂલ હોય એ કાંઈ ઉતાવળથી મારાથી બોલાઈ ગયું હોય કે તમને સમજાણું હોય તો તમે વિડીયો થ્રુ ઇઝીલી જોઈ શકો છો, વિડીયો પુશ કરીને પણ વાંચી શકો છો. અને સિમ્પલ છે, તમને કોઈ પણ વર્ડનો જો ગુજરાતી ના આવડે તો ગૂગલમાં લખવાનું છે ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટર. તમે જવા ઉપર ઇંગ્લિશ વર્ડ ટાઈપ કરશો ને
સામે તમને એનું ગુજરાતી મળશે. આખો પેરેગ્રાફ ટાઈપ કરશો ને તો આખો પેરેગ્રાફનું ગુજરાતી મળશે. આવું તમને ઇઝીલી મળશે. છતાંય તમને ના ખબર પડે તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, આ લેક્ચરમાં આપણે બે વસ્તુ રિપીટ કરી, સોરી બે વસ્તુ આપણે શીખ્યા, રિમોટ લોગિન અને ટેલનેટ. ઓકે, હવે આપણે આવતા લેક્ચરમાં જોશું ઇલેક્ટ્રોનિક મેઇલ અને ઈ કોમર્સ અને ઈ બિઝનેસ. બરાબર, રાઈટ. ઓકે બાય.